ભીમજી બાપા છે કે ઘરમાં? એ આવ્યો. કોણ? તમારી ઓળખાણ ન પડી દીકરી. બાપા તમે મને ભાળેલી નહીં ને એટલે ઓળખાણ શીખને પડે. હું શિવજી આડની દીકરી મુળાદે. પધારો પધારો. આમ જેવા ગરીબ માણસ નું આવ્યું તો મેં પાવન કીધું. અરે એ શું બોલ્યા કાકા? હું તો તમારી દીકરી સમાન છું. આ મારી દીકરી ચમેલી. તમે તો આવતા રહ્યા તમને સૌને જીતી લીધા. તમે નહીં તું કહો કાકા. ભલે ભલે બેન. ચમેલી મુલાંજાને ઘરમાં લઈ જાઓ. આવો બેન. બેન હેમખેમ તો પોગી ગયા ને? માર્ગમાં કોઈ વિઘન તો નતું નડ્યું ને? અરે વિઘનની વાત તો શું કરું મારી બેન. ગામને પાદરે એક જુવાનીઓ ભટકાઈ ગયો હતો. એને મારું વેલુડું આંતર્યું ને કેમે કરીને કેળો મેળતો નતો. કોણ જાણે કોણ હતો એ? વેલુડું આંતર્યું તો? હા તો ઈ નટખટ બીજો કોઈ નહીં પણ રંભા કાકીનો પરબત જ હોય. રંભા કાકી? હા રંભા કાકી. અરે ઓ રંભા કાકી. કાકી કેમ છે પેલી? કાકી હા મુળાદે બેનબા. તમ જેવા મોટા માણસના પગલા અમારા ગામમાં થાય એ અમારા ધનભાગ. લક્ષ્મીથી મોટી પૂંજી માણસની ખાનદાની છે માં. ઉલટાનું તમ જેવા ખાનદાનના ખોરડામાં પગ મૂક્યો એ તો મારા ધનભાગ કહેવાય. રંભા કાકી એમણે ગામમાં પગ મેલતાની સાથે જ પરબતભાઈએ પોતાના સ્વભાવનો પરચો બતાવ્યો. હા પિયર ગામમાં જીભ તો બહુ લાંબી ચાલે છે. સાસરે આવ પછી બતાવ. શું કરે મારા પરબતે? અરે બેનબાનું વેલુડું રોકી દીધું. પણ તે કેમ જાણ્યું કે પરબત જ હશે? અરે બેનબાએ જે કઈ કીધું એ સાંભળીને હું પામી ગઈ કે આવી મશ્કરી પરબતભાઈ વગર બીજું કોઈ કરે જ નહીં. બેટા મુળાદે મારા પરબતનું કયું કાર્ય મન પર ના લાવતી. એ છે મશ્કરો પણ દિલનો બહુ દુલો છે. હાલો અંદર હાલો. ના માં અબ ઘરે જઈએ ફરી ક્યારેક આવશું. ભલે. ચમેલી શું છે બેન? આ પર્વત તમારા જ ગામનો છે? ના બેન પરબતભાઈ તો રંભા કાકી માટે ભગવાનની દેન છે. એટલે શું એ રંભા હેરાણીનો દીકરો નથી? ના આજથી વર્ષો પહેલા એક વહેલી સવારે આ છોકરો એને નદી કાંઠેથી મળી આવ્યો હતો. નદી કાંઠેથી? હા કહે છે કે આગલી મેઘલી રાતે નદીમાં જબરું ઘોડાપુર આવ્યું હતું. એમાં આ છોકરો ઉપરવાસથી તણાઈ આવ્યો હતો. બસ ત્યારથી રંભા કાકીએ એને પોતાના દીકરાની જેમ ઉછેર્યો છે. આ મેરો તો નહીં હોય. શું કીધું બેન? કઈ નહીં ચમેલી. એક વાત પૂછું બેન? તમે પરબતભાઈ માટે આટલું બધું કેમ પૂછો છો? હૈયાની વાત જ્યારે બહાર આવા હિલોળા લેતી હોય ત્યારે હોઠની પાળ એને જાજો વખત રોકી નથી શકતી. સૂરજ બિછાવેલી આ સોનાવરણી બિછાતમાં શું ગોતી રહ્યા છો? એક ખોવાયેલા શમણાને. શમણું તો એક ભાસ છે અને જે અડીઠ હોય એ જડે ખરું. પાછલે પહોરે આવેલું શમણું ક્યારેક સાચ બનીને માનવીનું સામયું કરવા સામે જ આવીને ઊભું રહે છે. તે તમારા ખોવાયેલા શમણાને તમે નદીએ ખોળવા કેમ આવ્યા? કારણ કે મારું શમણું આજથી વર્ષો પહેલા નદીમાં વિખરાઈ ગયું હતું. પણ નદી કદી મેરુને ગળી શકે? પર્વતના દિલને છેદીને વહેતી નદી કદી પર્વતને જ ડૂબાવે ખરી? તું મુળાદે તો નહીં? હા મેરુ હા. તારી મુળાદે. મારી મુળાદે. મુળાદે. મેરુ તને ખબર નથી તારી યાદમાં મેં બાળપણથી માંડીને આજ દિન સુધી નદીમાં એટલા આંસુડા વહાવ્યા છે કે 12 માસ વહેતી રહે.
ના રો મુરાદે, ના રો મુરાદે. એક વાત પૂછું મેરો, તો આટલા વર્ષો સુધી મારી ભાળ કાઢવા આંબરડા કેમ ના આવ્યો? કારણ કે મારી માએ મને હમ દીધા હતા કે જ્યાં લગન એ મને આંબરડા ન મોકલે ત્યાં લગન મારે આંબરડાની વાત ભણી પણ ન જોઉં. એ હાલ નાવા. કેમ, ડૂબવાનો ડર લાગે છે? ના, મારી ભેળો તરવૈયો છે ને. પણ તું તો કહેતી હતી કે ક્યારેક ડૂબનાર તરનાને પણ ભેળો લઈ ડૂબે છે. એ દિવસો ગયા. હવે હવે તો મને ભાવ ભાવનો તારણહાર મળી ગયો છે. જા, હું તારે હારે નથી બોલતી. તું તો સાવ બદલાઈ ગયો છે. એ બદલાઈ તો તું ગઈ છે. હવે કુમળી કળીમાંથી ગજરો બની ગઈ છે. એ ગજરો તો મારા ભાલમાના ગળાનો હાર બનીને રહેશે. એ હારના ખડ લાંબો વધ્યો છું, બાકી બુદ્ધિમાં ઢા છો ઢા. મને ઢ કે છે. અલા કલચનિયા, આ તારી વાલીનો ભાર રોજ હળવો કરું છું ને મને તું ઢ કે છે? અરે ઢ તો તું છે, તું. ઢ ઢ ઢ. આઉ. ચમેલી, આટલા દીમાં આપણા મન એવા મળી ગયા છે કે અમારા સ્વાર્થ ખાતર જો હું દિલચોરી કરું તો નગુણી ગણાય. હું કઈ સમજી નહીં. શું વાત છે બેન? ચમેલી, મારો ભાઈ ગગો વયમાં વધ્યો હોવા છતાં વધુ પડતા લાડ કોડને લીધે વાણે અને વર્તનમાં હજુ બાળક જેવો જ રહ્યો છે. તો એની હારે ભાવની ગાંઠ બાંધે એ પહેલા સાચી વાત જણાવી દેવી એ મારી ફરજ છે. એક બાળક બુદ્ધિ પણ દરિયાઓ દિલના ભરતાર હારે તું ભાવ કાઢી શકીશ? બહેન, મોટા માણસના પારખા તો એની મોટાઈથી થાય છે, પણ કંગાળના ખરા પારખા તો કસોટી તાણે જ થાય છે. કસોટીના એન્ડ પર ઘડાવવાનો મને મોકો પણ નહીં આપો. ચમેલી, મારી બહેન, ભાંગી પડેલા મારા બાપુના આશાના મિનારાને તું જ ફરીથી મજબૂત બનાવી શકે તેમ છે. તું ધારે તો મારો ભાઈ જરૂર સુધરી શકશે. હા, જરૂર સુધરી શકશે. ચમેલી, રામજીભાઈ, ગાડું રોકો. કા આજે માર્ગ નથી રોકવો? ના, હવે તો આપણો માર્ગ એક જ છે. માર્ગ એક હોવા છતાં બંને વચ્ચે અંતર કેટલું બધું છે. મુરાદે, જો બેના માયલા અંતર એક સરખા ધબકતા હશે તો માર્ગ વચ્ચેના અંતરને ઘટતા વાર નહીં લાગે. તું મૂંઝાઈશ નહીં. હું માની રજા લઈને થોડા દિવસ આંબરડા આવી પહોંચીશ. કોણ જાણે કેમ, પણ તારા વિચારે મારું મન થડકો અનુભવે છે. કરસન અને લાખો જો તને ઓળખી કાઢશે તો શું થશે એ વિચારે મારું મન ફાપડે છે. હું ધ્રુજી ઉઠું છું. ધ્રુજવાનો વારો હવે આપણો નથી મુરાદે. હું આંબરડા આવીશ તો વિરાટ બનીને, વામન બનીને નહીં. સીમમાં પગ મૂકીશ તો સીનો તાણીને, સંતાઈને નહીં. સમજી? નહીં, ના મેરુ, ના. નારીનું હૃદય હું તને કેમ સમજાવું? વર્ષો સુધી ઝૂર્યા બાદ મેં તને મેળવ્યો છે. હવે હું તને ગુમાવવા નથી માંગતી. મેરુ, જ્યારે કુદરતે જ તને પર્વત જેવું કવચ દીધું છે તો એ કવચ પહેરીને જ તું આંબરડા આવજે. છળને તો કળથી જીતાય છે મેરુ. ને જો મેરુ તે તારી અસલ જાતને છતી કરી તો તને તારી મૂળા દેના હમ. હું જાઉં છું. હું આંબરડા આવીશ, જરૂર આવીશ. જરૂર આવજે. હું આવીશ. હું જાઉં છું. મુરાદે, હું જાઉં છું મેરુ. જરૂર આવજે. મુરાદે.
કાં બેટા, આજ તારે ચહેરે વિમાસણના વાદળ તરવરે છે? કઈ નહીં માં, એ તો એમ જ. અરે સદાય હસતા અને હસાવતા રહેતા મારા પર્વતને આડેથી ઉતરતા તું ઉદાસી ડરે. જ્યારે આજે ઉદાસીને હું તારા મોઢા પર તરવરતી દેખું છું. માં, મને તારા સંગની સાંકળમાંથી મોકળો કર. મને આંબરડા જવા દે. જાણું છું બેટા, સંધુઈ જાણું છું. તારા કરતા વધારે દિવાળીઓ મેં જોઈ છે. જ્યારથી તું મુળાદેને મળ્યો છે તારું ચેન હરાઈ ગયું છે. શું તમારી જૂની ઓળખાણ છે? હા, ભાવ ભાવની. ત્યારે તો તમારા માર્ગમાં આળસ નહીં બનો. આમ પણ તને આંબરડા મોકલવાનો સમૂહ પાકી ગયો છે. યાદ છે પર્વત, મેં તને એક દી કીધું તું કે આંબરડાની ટીંબે મારું વેર દટાઈને પડ્યું છે. હા માં, કોણ છે વેરનો વાવનારો? આંબરડાનો કરસન, કરસન આયર. કરસન આયર? શું થયું તું માં? છટકે માં. વર્ષોના વાણા વાઈ ગયા એ વાતને. વૈશાખનો ધોમ ધકતો બપોર ઝડુંબા લેતો હતો અને વગડાની સુમસામ વાટે હું, મારા ઘરવાળા ને મારો દીકરો વેલડામાં જઈ રહ્યા હતા.